સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના સરડોઈ દાવલી રોડની સ્થળ મુલાકાત લઈને માર્ગની ગુણવત્તાની તપાસ કરી હતી। સ્થાનિકો દ્વારા રોડની નબળી કામગીરી અંગે કરવામાં આવેલી રજૂઆતને પગલે કલેક્ટર જાતે સ્થળ પર પહોંચ્યા હતા। નિરીક્ષણ દરમિયાન વર્ષ 2022માં નિર્માણ પામેલા રોડ પર અનેક સ્થળોએ ખાડા પડી ગયા હોવાનું સામે આવ્યું હતું। ઉપરાંત રોડ તેમજ કરવામાં આવેલા પેચવર્કની ગુણવત્તા પણ અત્યંત નબળી હોવાનું ધ્યાને આવ્યું હતું। આ મામલાની ગંભીરતાથી લઈ કલેક્ટર શ્રી મિલિંદ બાપનાએ જવાબદાર નાયબ કાર્યપાલક ઇજનેર અને સંબંધિત કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ ફટકારી છે। સાથે જ આગામી એક અઠવાડિયામાં સમગ્ર રોડનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે। કલેક્ટરે કામગીરી કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે તેની કડક ચેતવણી પણ આપી છે। કલેક્ટરની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિકોમાં આશા જાગી છે કે જોકે હવે એક અઠવાડિયામાં રોડનું પુનઃનિર્માણ ખરેખર પૂર્ણ થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા। રાભાઈ પટેલ બરાબર દાવલીનો વતની છું। મારા અવર જવર ખાડા કર્યા ગણ એ થઈ ગયા છે તો કોઈ હો ભરતું જ નથી। અને એક ગન્નારું જે દાન રોડ બન્યો ને તારનું ગન્નારું તૂટી ગયું। મેં રજૂઆત કરી કે ભાઈ સાહેબ કોન્ટ્રાક્ટરને કીધું આ ગન્નારું કરી દો પહેલાં પછી રોડ કરો, એટલે કે અમારામાં આવતું જ નથી આ બધું એવું બધું કે તના જેવું કોઈ ખાડા પૂરતું નથી। તમે રાતના આવીને જુઓ તો ગણાય પણ એને મારું ઊભા કરવા પડે અને હજી સુધી તો કોઈ હો ભરવા માગતું જ નથી। અમે તો સરપંચો બધા સરપંચોને કહી ગયા કે ભાઈ આવીને જુઓ, એટલે કે એ તો રજૂઆત કરી। નેક્સ્ટ માટે આવ્યા ભાઈ મારા પોતાનું છોટાથી છે અને આ રસ્તો એકદમ ખરાબ અને ખાડાવાળો થઈ ગયો છે બરાબર। જવાની બી તકલીફ પડે છે સરડોઈ સુધી બરાબર। જાણ કરીએ સરપંચને કહીએ બીજાને જણાવીએ કશો તો કોઈ ઊંચું લેવામાં આવતું નથી બરાબર। અને આ લોકો જવું આવું એટલે 5 કિલોમીટર સુધી જવું એટલે અમારે બહુ જોડા ચણા ચાવવાનું કામ છે। મિનિમમ 1 કલાક ખાઈ જાય જતા જતામાં એવી પરિસ્થિતિ છે। એટલે અમે વિનંતી છે કે રોડ બને એવું અમે આશા રાખીએ છીએ। થી સરડોઈ જવાનો જે આખો માર્ગ છે આખો માર્ગ ખરાબ થઈ ગયો છે। અહીંયાના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીંયા આ રોડ એકદમ ખરાબ છે। આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે। DD10 અરવલ્લી